હલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. ગઈકાલે મેં તમને એક પ્રયત્ન કરો કરાવેલું કે જેની અંદર બહુકોણ આપેલું હોય તો એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવાનું અને એ પાર્ટ ત્રિકોણ પણ હોય, ચોરસ, લંબચોરસ, સમલંબ આકાર, ગમે તે આકારનો પાર્ટ હોય એ બધાના ક્ષેત્રફળ શોધવાના અલગ અલગ રીતે. અને એ બધા ક્ષેત્રફળનો પાર્ટનો સરવાળો કરીએ તો તમને આખી આકૃતિનું ક્ષેત્રફળ મળી જાય. એ પ્રમાણેના પ્રયત્ન કરવામાં દાખલા ગણાવેલા. તેની આગળ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય, તેમાં કયું સૂત્ર હતું એ કરાવેલું. પછી વિશિષ્ટ ચતુષ્કોણમાં સંભાવ્ય ચતુષ્કોણ હોય તો એનું સૂત્ર કરાવેલું કે ક્ષેત્રફળ કઈ રીતે શોધાય. એમાં પણ પ્રયત્ન કરવાના 3 દાખલા ગણાવેલા. હવે એ બધા પર આધારિત સ્વાધ્યાય છે 11.2 ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 177 પર આપેલું છે. તમારે બધા પાસે ચોપડી આવી ગઈ હશે, લઈને બેઠા હશો. એટલે નહીં લાવ્યા હોય તો હજુ પણ લઈ લો, કારણ કે આકૃતિ ઘણી બધી મેં દોરી નથી. તમારે આકૃતિ ચોપડીની અંદર જોવી પડશે. ચાલો, તો આ સ્વાધ્યાય 11.2ની અંદર 1 થી 11 દાખલા આપેલા છે. કેટલા દાખલા છે? 11. તો દાખલા ખાલી લાંબા છે, મેં તમને આગળ પ્રયત્ન કરવામાં કરાયું તેમ, બાકી અઘરું કંઈ નથી. અને વધારે કદાચ તમને લાગે, કારણ કે તમે તો લખવામાં આળસુ ને પાછા, એટલે તમને એવું લાગે કે બાપરે 11 બધા દાખલા. કંઈ નહીં, વારાફરતી જોવા માંડીએ. પહેલો દાખલો, આકૃતિ જોજો ચોપડીની અંદર. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. સમલંબ ચતુષ્કોણ એટલે તેની ચતુષ્કોણમાં જ આપણે એવું ભણી ગયા કે સમલંબ ચતુષ્કોણની એક બાજુ હોય એ એકબીજાને સમાંતર હોય, બરાબર છે? તો એ સમાંતર બાજુ જે પણ હોય ને એનો આપણે સરવાળો કરવાનો અને એની સાથે એ વચ્ચેનું જે લંબ અંતર હોય તેનો ગુણાકાર કરવાનો અને તેને 2 વડે ભાગવાનું. આવું કંઈક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે કરી ગયા છે. હવે આમાં પણ જે તમને ટેબલ બતાવ્યું છે એ ટેબલની ઉપર પાટિયું છે ને એ સમલંબ ચતુષ્કોણ આકારનું જ છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય, દેખાય જ તમને? ઉપરની જે ધાર છે એનું માપ છે 1 મીટર અને નીચેની જે ધાર છે એનું માપ છે 1.2 મીટર. અને એ બંને જે ધાર છે એની વચ્ચેનું અંતર, એટલે કે આપણે જેને લંબ અંતર કહીએ છીએ તે, એનું લંબ અંતર છે 0.8 મીટર. તો આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. સ્વાભાવિક છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું આવશે. તો તમને ચોપડીની નોટની અંદર દેખાય છે. સમલંબ ચતુષ્કોણ માટે મેં H1 H2 ધાર્યું છે. H1 H2 એટલે આપણી 2 બાજુઓ, એમ બાજુઓ લખો તો પણ ચાલે. H1 H2માં 1 મીટર અને 1.2 મીટર છે અને લંબ અંતર 0.8. હવે પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર. જો તમારે સૂત્રમાં લંબ અંતર પહેલાં લખવું હોય 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો, તે પણ ચાલે. ગુણાકાર માટે આપણે ક્રમનો ગુણધર્મ ભણી ગયા છે, બરાબર ને? તો આ પ્રમાણે સૂત્ર લખાઈ ગયા પછી એની અંદર કિંમત મૂકી દઈએ. 1/2 ગુણ્યા કૌંસમાં સરવાળો કરવાનો છે. કોનો? 1 અને 1.2નો સરવાળો કરવાનો છે. 1 + 1.2 અને લંબ અંતર છે 0.8. હવે આવું બધું આવે ને 0 પોઈન્ટવાળું ને સરવાળા અને ગુણાકાર, એટલે તમને લોકોને પાછા પ્રોબ્લેમ આવી જાય. 1 + 1.2 કેવી રીતે કરવાનું તે પણ નહીં આવડે, એટલે પછી દાખલો અહીંયાથી આગળ વધે જ નહીં, અને વધે તો ખોટો વધે. એટલે 1 પૂર્ણાંક છે અને આમાં 1.2 છે, એટલે આનો જવાબ આવે 2.2. એક આમાં નથી ઉમેરી દેવાનો, 1.3 નથી કરવાનું, ધ્યાન રાખજો. આ એક પૂર્ણાંક ભાગ છે અને આ 1.2 છે, એટલે જવાબ આવશે 2.2. મેં અહીંયા લખ્યા છે. અને 0.8. હવે 2.2 એટલે 22/10, 0.8 એટલે 8/10. આ બધી આ સાદી ગણતરી છે. મારે સમજાવવાનું હતું તે આ સમજાવવાનું હતું. આ બધી ગણતરી સાદી ગણતરી છે, તો પણ એકવાર કરાવી દઉં છું. 22/10, 8/10, પછી ઉડાડી દેવાનું. 11 દુ 22. હજુ પણ ઉડે, પણ છેદમાં 5 એવું રહી જાય તો આપણે ઉડાડતા નથી, રાવા દઈએ છીએ. 11 × 88/100 એટલે 0.88 મીટર સ્ક્વેર. તો પેલું ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ મળી ગયું, જે સમલંબ આકારનું હતું
એનું ક્ષેત્રફળ આવી ગયું 0.88 મીટર. ખ્યાલ આવે છે? ચાલો, એટલે આની અંદર આપણે એક સૂત્ર મૂકીએ એટલે જવાબ આવી જાય. બીજો દાખલો જુઓ, પેજ ફેરવો, 178 નંબર પર છે. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે. ચાલો, અહીંયા તો પહેલો જવાબ જ આપી દીધો છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે ને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે, એટલે કે લંબ અંતર પણ આવી ગયું છે. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 છે તો બીજી બાજુની લંબાઈ આપણે શોધવાની છે. ખબર પડે છે શું કરવાનું છે? આ જે બે બાજુ આપેલી હોય ને તેમાંથી એક બાજુનું માપ આપ્યું નથી, તે આપણે શોધવાનું છે. લંબ અંતરનું માપ પણ આપેલું છે 4 સેન્ટીમીટર, અને ક્ષેત્રફળ જે આપણે સૂત્ર મૂકીને ગણીએ છીએ ને એ ક્ષેત્રફળનું માપ પણ આપી દીધું છે. મતલબમાં ઘણી બધી વસ્તુઓ જે હોય એમાંથી એક જ વસ્તુ શોધવાની હોય ને તો શોધાઈ જાય. બાકીની બધી વસ્તુના જવાબ આપણને ખબર હોવા જોઈએ, તો બાકીની બધી વસ્તુ આપેલી હોય તો એક વસ્તુ શોધી શકાય. તો કઈ રીતે આગળ ગણવાનું તે જોઈએ હવે. તો સમલંબ ચતુષ્કોણ માટે કઈ કઈ વસ્તુ આપી તે મેં લખી છે. ક્ષેત્રફળ છે, લંબ અંતર એટલે કે ઊંચાઈ છે, એક બાજુની લંબાઈ છે. તો સૂત્ર મૂકી દઈએ. સૂત્ર તો તે જ આવશે, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ અંતર અને સમાંતર બાજુઓનો સરવાળો. મેં કહ્યું ને કે તમે લંબ અંતર પહેલાં લખો તો પણ ચાલે, નહીં તો પાછા તમને એક્સક્યુઝ, ટીચર તમે પહેલાં જ દાખલામાં આમ લખ્યું, બીજા જ દાખલામાં આમ લખ્યું છે ને, અહીંયા તો લંબ અંતર પછી લખ્યું, પેલા દાખલામાં તો લંબ અંતર પહેલાં લખ્યું. એટલે જ મેં તમને લોકોને એક પહેલાં જ સોલ્વ કરાવી દીધું છે કે ગમે તે રીતે સૂત્ર તો સાચું જ છે. ક્ષેત્રફળની જગ્યાએ પર લખી દો 34, 1/2, લંબ અંતર 4, અહીંયા 10, કારણ કે એક બાજુનું માપ ખબર છે 10, બીજી બાજુનું નથી ખબર એટલે x. એમ થાય ને કે x ક્યાંથી આવ્યો, આપણને નથી ખબર, એક બાજુની લંબાઈ શોધવાની છે ને, એટલે એને માટે આપણે x લખી દીધું. હવે સામાન્ય ગણતરી હવે અહીંયાથી ચાલુ, 2 દુ 4, 34 બરાબર 2 કૌંસમાં 10 વત્તા x. હવે જુઓ, આ બે ગુણાકારમાં છે એ અહીંયા આવે એટલે ભાગાકારમાં થઈ જાય, એટલે 10 વત્તા x બરાબર 17, 17 દુ 34 ઉડે. ટીચર તમે તો નહીં ઉડાડ્યું એટલે અમને કંઈ ખબર પડી નહીં. હા, એટલે મારે તો તમને બધું જ કરી આપવું પડે, 2 એકા 2 અને 17 દુ 34, બરાબર છે. એટલે 10 વત્તા x બરાબર 17 આવે તો x બરાબર 17 ઓછા 10 એટલે x બરાબર 7 સેન્ટીમીટર છે ને. તો આ પ્રમાણે ક્ષેત્રફળ આપેલું હોય, લંબ અંતર આપ્યું હોય, બંને બાજુ આપી હોય તો એના પરથી, અરે બંને બાજુ કાં, એક બાજુ આપી હોય તો એના પરથી બીજી બાજુનું માપ આપણને આ પ્રમાણે મળે છે. ઇઝી છે દાખલા. ત્રીજો દાખલો જોઈએ. એ પેલી આકૃતિ જે છે ને તે ત્રીજા દાખલાની આકૃતિ છે. મેં નોટમાં દોરી નથી, તમારે ધ્યાન આપવાનું. ચોપડીની અંદર એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. વાડની લંબાઈનો મતલબ શું કે એની પરિમિતિ 120 મીટર, પરિમિતિ એટલે કે એની ચારેય બાજુઓના માપનો સરવાળો. જો BC 48, હવે એમાં ABCD આપ્યું છે એટલે BCનું માપ 48 આપ્યું છે, CDનું માપ 17 આપ્યું છે, ADનું માપ 40 આપ્યું છે, તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. સમાંતર બાજુ કઈ કઈ આવે? AD અને BC એ સમાંતર બાજુ છે અને AB એ એનો લંબ છે. તો ક્ષેત્રફળ શોધવાના કેવી રીતે? અહીંયા તો ક્ષેત્રફળ શોધવા માટે જોઈએ ને લંબ અંતર. નહીં, આગળ બંને દાખલામાં આપણે લંબ અંતરનું જગ્યા પરની રકમ લખતા હતા. હવે આની અંદર તો લંબ અંતર આપ્યું જ નથી, તો પછી ક્ષેત્રફળ શોધાય કેવી રીતે? તો એને માટે રકમની શરૂઆતમાં જ આપ્યું છે કે વાડની લંબાઈ 120 મીટર છે. તમે આકૃતિમાં જુઓ ને તો જે માપ આપ્યા છે ને તે 3 બાજુના માપ આપ્યા છે, BC, CD અને AD. આ 3 બાજુના માપ આપ્યા છે ને જે જરૂરી છે ને તેનું જ માપ નથી આપ્યું. AB એ જરૂરી કેમ છે? કારણ કે AB એ આપણું જે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે ને તેને માટેનું લંબ અંતર છે, તો એ જ નથી આપ્યું. તો વાંધો નહીં, પરિમિતિ આપી છે ને, બાજુની વાડની લંબાઈ આપી છે ને, એના પરથી આપણે ચોથી બાજુનું માપ મેળવવાનું. અને ચોથી બાજુનું માપ એટલે આપણને જે જોઈએ છે, જે અગત્યની છે AB બાજુ, એનું માપ મળી જાય ત્યાર પછી આપણે શોધવાનું ક્ષેત્રફળ. હું બોલી ગઈ તેમાં ખબર પડી
કે બધાએ દાખલામાં જ ફાફા માર્યા, કોઈએ ચોપડીમાં તો ધ્યાન આપ્યું જ નહીં હશે, બસ વિડીયો જ જોયા કરે. વિડીયો પણ જોવાનો, કારણ કે હું એમાં બોલું છું એટલે સાંભળવાનું, પણ તે ચોપડીમાં ધ્યાન આપવાનું, કારણ કે મેં નોટની અંદર આકૃતિ દોરી નથી. બરાબર. ચાલો, હવે ABCD વાળની લંબાઈ કેટલી છે? 120 મીટર ને 3 બાજુના માપ BC CD AD. ABCDનું ક્ષેત્રફળ કે ભાઈ ખબર નથી, તો ખેતરની પરિમિતિ એટલે કે ખેતરની વાળની લંબાઈ આપેલી છે. ખેતર છે એની પરિમિતિ કેવી રીતે શોધાય? 4 બાજુઓના માપનો સરવાળો. પણ જવાબ તો આપી દીધો છે 120, તો AB BC અને CDના માપ મૂકી દો, અને જે નથી તેનું નામ રહેવા દો. AB BC CD અને DAના માપ મૂકી દીધા. 120 AB વત્તા 105. હવે જો આ સરવાળા બાદબાકી નહીં આવડે તો પછી બાય બાય, દાખલો અહીંયાથી તમારા હાથમાંથી ગયો. સરવાળા બાદબાકી પણ બરાબર કરવાના. AB બરાબર 120માંથી 105 જાય તો 15 મીટર. ABનું માપ મળી ગયું. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય. આ AB એટલે એનું લંબ અંતર 15 મીટર તમને મળી ગયું. અને સામસામેની બાજુની જે લંબાઈનો સરવાળો કરવાનો છે એ માપ છે BC અને AD. તો BCનું માપ 48 અને ADનું માપ 40. એ બંનેનો સરવાળો કરવાનો છે. ચાલો જુઓ, 1/2 ગુણ્યા બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર. કોનો સરવાળો કરવાનો? 48 અને 40નો. 40 અને 48નો સરવાળો અને લંબ અંતર જે આપણું 15 આવ્યું તે. આ પ્રમાણે ગણતા 40 અને 48નો સરવાળો કર્યો તો 88 આવ્યા. એટલે 44 ઉડી જાય, 44 દુ 88, અને 44 ગુણ્યા 15 કરો એટલે 660 મીટર સ્ક્વેર. તો આ પ્રમાણે ખેતરનું ક્ષેત્રફળ તમે શોધી શકો, 660 મીટર સ્ક્વેર. ખબર પડી? એક બાજુ જે ખૂબ જ અગત્યની હતી તેનું માપ નહીં આપેલું હતું અને બીજી બધી બાજુનું માપ આપેલું હતું, તો કંઈ જ આમાંથી ફેંકી દેવા જેવું તો છે જ નહીં. જે નથી આપ્યું તેને શોધવા માટે પણ પેલું જે આપ્યું છે એ અગત્યનું છે, એવું કર્યું છે આની અંદર. બરાબર. ચાલો, હવે આપણે વધીએ ચોથા દાખલામાં. ચોથા દાખલામાં પણ આકૃતિ ચોપડીની અંદર જુઓ, મેં આકૃતિ નથી દોરી. ચાલો, તો તમારે તમને અહીંયા બતાવવું જ નથી ને. ચોથો દાખલો બંધ. ચોથા દાખલાની આકૃતિ જુઓ. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે. સામાન્ય પેલો ચતુષ્કોણ હતું તેનું ખબર પડી? એવું છે આવ્યું. આ 24 મીટર છે અને બાકીના 2 શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. ખેતરનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? યાદ છે? ચલો પેજ ફેરવો તો એની આગળ તમે જુઓ. એની આગળ સૂત્ર આવેલું હતું, 2 વેધ આપેલા હોય તે બંને વેધનો સરવાળો કરવાનો, એને વિકર્ણ વડે ગુણવાનું અને એને પાછું 2 વડે ભાગવાનું. આવું કંઈક આગળ પેજ નંબર 174 પર આપણે કરી ગયા. ધ્યાન આવ્યું? કેટલાય પેજ ફેરવીને જોયું? બધાએ જોયું? બસ, જોવામાં તો આપણે પહેલો નંબર છે. ચાલો, અહીંયા જોઈએ. ચતુષ્કોણ આકારના ખેતર માટે વિકર્ણની લંબાઈ આપી છે 24 મીટર અને વેધના 2 માપ આપ્યા છે 8 અને 13, અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ખેતરનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? 1/2 ગુણ્યા વિકર્ણનું માપ એટલે કે 24 અને વિકર્ણ પરના 2 વેધનો સરવાળો એટલે કે 8 અને 13. 13 ને 8 21 અને આ 24 છે એટલે 12 દુ 24 ઉડી જાય, અને 12 ગુણ્યા 21 એનો જવાબ આવે 252 મીટર સ્ક્વેર. ખ્યાલ આવે? 252 મીટર સ્ક્વેર એ આ ખેતરનું ક્ષેત્રફળ આપણે શોધ્યું. ચાલો, પાંચમો દાખલો. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. બસ, આમાં તો કંઈ કરવાનું જ નથી ટીચર. ખાલી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવડતું હોવું જોઈએ. ટીચર, એ જ તો પ્રોબ્લેમ છે, સૂત્ર નથી યાદ. તે નહીં ચાલે, યાદ કરવું પડે. બરાબર ને? ચાલો, તો હું તમને બતાવી દઉં. સમબાજુ ચતુષ્કોણ માટે વિકર્ણ આપ્યા છે 7.5 અને 12. તો એ બંને વિકર્ણનો ગુણાકાર કરો. સમબાજુ ચતુષ્કોણ હોય એટલા માટે, એમનેમ નથી થતું. એ સમબાજુ ચતુષ્કોણ છે એટલા માટે એ બંને વિકર્ણનો ગુણાકાર કરો અને એને પાછું 2 વડે ભાગો તો તમને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય.
તો એ પ્રમાણે થિયરી મુજબ જો હું આગળ વધું ને તો 1/2 ગુણ્યા 7.5 ગુણ્યા 12 આ બંને વિકર્ણ છે. હવે 1/2 સાદી ગણતરી 75/10 અને 12 2 છંગ 12 ઉડે. પછી બીજું શું ઉડ્યું? 75 ને 10 પાંચે પાંચે ઉડ્યું. 5 દુ 10 15 પંચા 75 અને આ 2 તાળી છો. જો પછી 10 રવા નહીં દેવાનું કે ટીચર નીચે તો 0 તમારે રવા દેવાના કીધેલા ને એટલે, પણ પૂરેપૂરા ઉડી જાય છે તો ઉડાડવાનું છે, બરાબર. અને આવ્યું 15 તાળી 45 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 45 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો હવે છઠ્ઠા દાખલામાં આપણે આગળ વધીએ. છઠ્ઠા દાખલામાં છે ને થોડોક રકમમાં ફેર છે. એક સમબાહુ ચતુષ્કોણની બાજુ 5 સેન્ટીમીટર અને વેધ 4.8 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ મેળવો. દાખલો ઇઝી છે તો પણ જવાબ નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે રકમમાં ફેર છે. આ જે ચતુષ્કોણની બાજુ 5 સેન્ટીમીટર છે ને એની જગ્યાએ તમે 6 સેન્ટીમીટર કરી દો. ચોપડીની અંદર રકમ સુધારી દો. હું તો એ જ પ્રમાણે ગણવાની છું જે નવી રકમ છે તે. પછી તમને એમ થાય ને કે ટીચર તમે જુદી રીતે ગણાવ્યું અને આમાં રકમ જુદી છે, એટલે જ હું કહું છું કે પહેલાં રકમ સુધારી લો. એક સમબાહુ ચતુષ્કોણની બાજુ 6 સેન્ટીમીટર અને વેધ કેટલો છે? 4.8ની જગ્યાએ 4 સેન્ટીમીટર કરી નાખો. બસ, તો પછી એનું ક્ષેત્રફળ તો મળી જ જવાનું ને. કારણ કે હા, તો અટકી ગયા ને તમે લોકો પણ. મારી જેમ દોડતા ને દોડતા હતા, પણ ટીચર કોઈના મગજમાં એવું આવ્યું કે ટીચર તમે શું બોલો છો આ? કારણ કે આમાં તો શું આપ્યું છે? એક બાજુ આપી છે ને એક વેધ આપ્યો છે. તો આમાં તો સમબાહુ ચતુષ્કોણ તો 2 વિકર્ણ હોવા જોઈએ ને. તો 2 વિકર્ણ તો આપ્યા જ નથી. તો કેવી રીતે આગળ દાખલો ગણીએ? આ તો બહુ ઇઝી દાખલો હતો પણ પાછો અટકી ગયા આપણે તો. હા, તો ચાલો. સમબાહુ ચતુષ્કોણ છે ને એ ઓરિજિનલી સમાંતરબાહુ ચતુષ્કોણ જ છે. સૌથી બધા પહેલા ચતુષ્કોણ સમાંતરબાહુ ચતુષ્કોણ જ છે. એની અંદર થોડા ઘણા સુધારા કરીને એ વિશિષ્ટ ચતુષ્કોણ બને છે અને એને કારણે એનું નામ સમબાહુ ચતુષ્કોણ છે. બાકી ઓરિજિનલી એ ચતુષ્કોણ સમાંતરબાહુ ચતુષ્કોણ જ છે. તો સમાંતરબાહુ ચતુષ્કોણ પ્રમાણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ તો એને માટેના 2 માપ આપેલા છે તમને, પાયો અને ઊંચાઈ. તો પાયો એટલે એની કોઈ પણ એક બાજુ કે જેમાં તમે 6 સેન્ટીમીટર લેવાનું, અને ઊંચાઈ તો વેધ છે એટલે એની ઊંચાઈ કહેવાય. તો 6 ગુણ્યા 4 એટલે 24 સેન્ટીમીટર સ્ક્વેર એ સમાંતરબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે કે આપણી રકમની અંદર સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવી ગયું. હવે તમારે આગળ શું કરવાનું છે? એ ચતુષ્કોણની અંદર જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. આ 24 સેન્ટીમીટર સ્ક્વેરનો આપણે ઉપયોગ કરવો પડશે. સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 24 સેન્ટીમીટર સ્ક્વેર આવી ગયું. હવે એના ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. ક્ષેત્રફળની જગ્યાએ 24 લખો. 1/2 ગુણ્યા 2 વિકર્ણમાંથી એકનું માપ આપ્યું છે 8, તો બીજા વિકર્ણનું માપ આપ્યું નથી એટલે એ આપણે શોધવાનો. તમે અહીંયા x પણ લખી શકો છો, બરાબર. 2 ચોક 8 અહીંયા કેવી રીતે આવ્યું આ ખબર પડી? 2 વિકર્ણોનો ગુણાકાર એટલે આ 2 વિકર્ણોનો ગુણાકાર કર્યો. 8 ગુણ્યા પણ બીજાનું નથી ખબર એટલે ત્યારે વિકર્ણ લખી રાખો. 2 ચોક 8. હવે 24 બરાબર 4 વિકર્ણ એટલે વિકર્ણ બરાબર 24/4. બીજા વિકર્ણનું માપ 6 સેન્ટીમીટર મળ્યું. એટલે સમબાહુ ચતુષ્કોણના બીજા વિકર્ણનું માપ કેટલું મળ્યું? 6 સેન્ટીમીટર. અને એક જે હતું તે 8 સેન્ટીમીટર હતું. ખ્યાલ આવી ગયો? તો છે ને દાખલા ઇઝી. હવે આ બધા ફોટોકોપીમાંથી ઉતારા કર્યા વગર જાતે જાતે ગણજો. અને હું તમને એક બીજું વસ્તુ 7મો દાખલો ચાલુ કરું એ પહેલાં કહી દઉં. આજે કયો વાર થયો? ગમે તે વાર થયો હોય, ચાલો ને હું તમને એમ કહી દઉં કે સોમવારથી તમારી પરીક્ષા ચાલુ થાય છે. એટલે સોમવારથી હું તમને આ 9 એટલે 11મા ચેપ્ટરનું હોમવર્ક આપવાની નથી. એ કેટલા દિવસ નહીં આપીશ? સોમ, મંગળ, બુધ અને ગુરુ. તમારી 4 દિવસ પરીક્ષા ચાલે છે ને, 21, 22, 23 અને 24. અને 25 તારીખે ક્રિસમસ એટલે કે નાતાલની રજા હશે. એટલે 25 તારીખે પણ તમને લેસન નહીં મળશે. એટલે સોમ 21, 22, 23, 24 અને 25 5 દિવસ નહીં મળશે. સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. પછી શનિવારે હું તમને માપનનો વિડીયો આપીશ.
ત્યાં સુધી તમારે પરીક્ષાની તૈયારી કરવાની અને પરીક્ષા પછી ક્રિસમસનું સેલિબ્રેશન કરવાનું, ઘરે જ, બહાર નહીં જવાનું કશે, હે ને? ચાલો, તો આ થઈ ગઈ એક બીજી અગત્યની વાત જે મારે કરવાની હતી. પાછું કોર્સનું યાદ કરાવી દઉં. કોર્સ કયો કયો છે એ પ્રમાણે મને પણ યાદ આવી જાય ને. તો કોર્સમાં આપણે લીધેલું છે, હું જ ભૂલી ગઈ, 10મું ચેપ્ટર, 9મું ચેપ્ટર ને 8મું ચેપ્ટર. બરાબર ને? હું ઊંધેથી ગઈ તો મને યાદ આવ્યું. બરાબર બોલી કે ખોટું બોલી? 10મું ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ લેવાની છું, 9મું બેઝિક પદાવલીઓ નિત્યસમ અને 8મું રાશિઓની તુલના. એક્ઝેક્ટ આ જ છે તમારું લેસન. અને તે ઉપરાંત રૂપલ ટીચરે, કિંજલ ટીચરે પણ તમને બધા સિલેબસ મૂકી જ આપ્યા છે, તેમાં ચેક કરી લેવાનું કે આપણે ગણિતમાં આટલા ચેપ્ટર કરવાના છે. બરાબર છે? ચાલો, હવે ને કંઈક જો તમને એવું લાગતું હોય ને તો ક્વેરીમાં મને પૂછી લેવાનું કે ટીચર તમે સિલેબસમાં જરાક કન્ફ્યુઝન છે, કહી દેજો, તો એ પ્રમાણે હું તમને કહી દઉં. બરાબર ને? ચાલો, હવે કયો દાખલો આવ્યો? આપણે ભૂલી ગઈ. 7મો દાખલો આવ્યા. 7મા દાખલામાં કોઈ મકાનના ભોંયતળિયામાં સમબાહુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલી છે. એક મકાન છે, તેનું ફ્લોરિંગની અંદર નાની સમબાહુ ચતુષ્કોણ આકારની 3000 લાદી લગાવેલી છે. લાદીના વિકર્ણની લંબાઈ આપી છે 45 અને 30. જો સમબાજુ હોય ને એટલે આપણે વિકર્ણની જરૂર પડે. બરાબર ને? કારણ કે એનાથી તો આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. લાદીના વિકર્ણની લંબાઈ 45 અને 30 આપી છે. હવે છે ને આમાં ખર્ચ શોધવાનો છે. 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થાય? તો પહેલાં આપણે ક્ષેત્રફળ શોધવું પડે કે એક લાદી ઘસવી હોય તો આટલું ક્ષેત્રફળ થાય. તો એવી તો આપણી પાસે 3000 લાદી ગોઠવાઈ ગયેલી છે ફ્લોરિંગમાં, તો પછી એ બધાને ઘસવું પડે ને. પછી ઘસીએ છે તે લાદીની સંખ્યા પ્રમાણે ખર્ચો નથી, એ ખર્ચો છે ક્ષેત્રફળ પ્રમાણે. એટલે આપણે ક્ષેત્રફળ પણ ગણવું પડશે. ક્ષેત્રફળ ગણીને એને 3000 વડે ગુણવું પડશે અને પછી એનો 4 રૂપિયા પર ખર્ચ શોધવો પડે, તો આપણો છેલ્લો જવાબ આવી જાય. બરાબર છે? ચાલો, હવે દાખલાની અંદર જુઓ. એક્ઝામ્પલ નંબર 7 કાં આપ્યું છે પાછળ. લાદી માટે પહેલા વિકર્ણનું માપ છે 45 સેન્ટીમીટર અને બીજા વિકર્ણનું માપ છે 30 સેન્ટીમીટર. એટલે આની પરથી એક લાદીનું ક્ષેત્રફળ મળી જાય કે જે લાદી સમબાજુ આકારની છે, સમબાજુ ચતુષ્કોણ આકારની છે. તો ગણ્યું ને તો કેટલા આવ્યા ખબર છે? 45 ગુણ્યા 30 કર્યું અને 2 વડે ભાગ્યું તો આવ્યું 675 સેન્ટીમીટર સ્ક્વેર. ધ્યાન આપજો કે આ જે જવાબ આવ્યો છે એ સેન્ટીમીટર સ્ક્વેર પર આપ્યો છે, એટલે કે ચોરસ સેન્ટીમીટરમાં આપ્યો છે. અને જે રૂપિયા આપ્યા છે ને એ ચોરસ મીટરનો ભાવ છે. એટલે આપણે ગમે ત્યારે કન્વર્ટ તો કરવું જ પડશે. પણ કંઈ નહીં, હવે દાખલામાં આટલું વધી ગયા છે ને તો હવે જવા દઈએ આગળ. હવે કુલ લાદીની સંખ્યા બરાબર 3000. કેટલી લાદી મૂકેલી છે? 3000 લાદી મૂકેલી છે. તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ કેટલું થાય? એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદી, એમ ગણીએ ને. એટલે મેં આ રીતે મૂકી દીધું, પણ આપણે પદ શું મૂકીએ? એક લાદીનું ક્ષેત્રફળ બરાબર 675 સેન્ટીમીટર સ્ક્વેર માટે 3000 લાદીનું કેટલું? તો 3000 ગુણ્યા 675 જ થવાનું ને. તો એ પ્રમાણે કર્યું ને તો 20-25-000 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર એને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવા માટે પાછું આપણને યાદ આવવું જોઈએ 10,000 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 1 મીટર, ચોરસ મીટરનો વર્ગ. આ ચોરસ સેન્ટીમીટરનો વર્ગ છે, આ ચોરસ મીટર છે. વર્ગની આ ચોરસ સેન્ટીમીટર છે, આ ચોરસ મીટર છે. લખાઈ સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેર. હવે 10,000 બરાબર 1 તો 20-25-000 તો કેટલું થાય? 20-25/10 મીટર સ્ક્વેર. તો ટીચર અહીંયા પોઈન્ટ લખી દીધું નહીં ચાલે, તમે કેમ નહીં લખ્યું? એક પોઈન્ટ તો કપાઈ જ જાય ને. હા, લખાઈ તો ચાલે જ ને, પણ પાછું અહીંયા જ્યારે તમે ગુણાકાર કરો ને ત્યારે પાછું આ જ લખવું પડે. 202.5 લખેલું હોય તો ત્યારે પાછું 20-25/10 લખવું જ પડવાનું ને. એટલે મેં અહીંયા રહેવા દીધું છે આમ જ. 1 ચોરસ મીટર લાદી ઘસાવવાનો ખર્ચ 4 રૂપિયા, તો 2025/10 ચોરસ મીટર લાદી ઘસાવવાનો ખર્ચ 2025/10 ગુણ્યા 4 આ પ્રમાણે કર્યું તો 810 રૂપિયા આવ્યા. આ ગુણાકાર ભાગાકાર તમારી વસ્તુ છે, તમને આવડવી જોઈએ. 405 ગુણ્યા 2 કરીએ તો જવાબ કેટલો આવ્યો? 810 રૂપિયા.
આ થઈ ગયા તમારા 7 દાખલા. હવે 8મો દાખલો, મોહનભાઈ કંઈક ખેતર ખરીદે છે. એનું ખેતર તો સમલંબાકારનું જ છે. તો સમલંબાકારનું હોય એટલે આપણને એનું ક્ષેત્રફળનું સૂત્ર તો યાદ જ છે. એની આજુબાજુ એક બાજુ છે ને, ખેતરની એક બાજુ પર રસ્તો આવેલો છે ને એક બાજુ પર નદી છે. એટલે કેટલી ફાઇન જગ્યા છે, જોયું? એક બાજુ પર આપણે ચાલીએ એટલે રસ્તો, પછી ખેતર, ને ખેતરની પેલી બાજુ જઈએ એટલે નદી. વાહ ભાઈ વાહ. તો એમાં એક શરત છે, શરત નથી, એ પ્રમાણેની એની રચના છે. મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ, આ વસ્તુ છે, હું તમને સમજાવું છું તે. આ ખેતરની નદી તરફની બાજુ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. જો હું તમને અહીંયા આકૃતિમાં બતાવું, કાં ગઈ? મેં આકૃતિ આની દોરી છે, જુઓ. આ વચ્ચે ખેતર, અહીંયા રસ્તો, અહીંયા નદી. આ રસ્તો અને નદી એકબીજાને સમાંતર જાય, બરાબર ને? એટલે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનો થોડો આઈડિયા આવી જાય કે રસ્તાનું માપ અને નદીનું માપ મળી જાય ને, તો એ બંનેનો સરવાળો કરવાનો અને લંબ અંતર છે તેની સાથે ગુણાકાર કરવાનો. એ તો 100 આપ્યું જ છે અને છેદમાં 2 લખો. પણ આપણને રસ્તા નદી તેનું માપ આપ્યું નથી, એટલે એને માટેની આ શરત છે. નદી તરફની બાજુ એટલે આ નદી તરફની બાજુ રસ્તા તરફની બાજુને સમાંતર તો દેખાય જ છે, અને અંતરમાં બમણી છે. અહીંયા આપણું સૂત્ર આપણને કામ લાગે. અંતરમાં બમણી છે. શું બમણી છે? આ નદી તરફની બાજુ, ખ્યાલ આવ્યો? બમણી છે અંતરમાં. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય, તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો. આપણે એવું વિચારતા હતા ને કે આ સમલંબ ચતુષ્કોણનું જે ખેતર છે ને, તેનું ક્ષેત્રફળ શોધવાનું હશે, તો તદ્દન આપણે રોંગ છીએ. કારણ કે ક્ષેત્રફળ તો આની અંદર આપી દીધું છે, અને શોધવાનું શું છે? ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો. આ જે નદી છે ને, એની એ તરફની બાજુની લંબાઈ આપણે શોધવાની છે. નથી રસ્તા બાજુની લંબાઈ ખબર, નથી નદી બાજુની ખબર, તો કેવી રીતે શોધવાના આ બધું? તેને માટે પેલી શરત છે ને, જો રસ્તો છે એના કરતાં આ બમણું છે, ધ્યાન રાખજો આ વસ્તુ. એના પરથી જ આપણે આખા દાખલાની શરૂઆત કરીશું. ચાલો, એટલે દાખલામાં શું કરવાનું તે સમજ તો પડી ગઈ ને? જુઓ, આગળ દાખલામાં સમલંબ ચતુષ્કોણાકાર ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુ કરતાં કેટલા માપની છે? ડબલ, બમણા માપની છે. હવે ધારી લીધું કે રસ્તા તરફની બાજુ x છે, તો આ ડબલ એટલે કેટલી થવાની? 2x થવાની. ચાલો, તો અત્યારે x ને 2x ધારીને તો કામ ચલાવો. તો સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર, 1/2 ગુણ્યા બાજુનો સરવાળો નથી આપ્યું, પણ આપણે x અને 2x તો ધાર્યું છે ને, તેને લઈને જવા દઈએ. x + 2x કૌંસમાં 100, અરે કૌંસની બહાર 100. 1/2 x અને 2x એટલે 3x ગુણ્યા 100. ટીચર 100 ના 50 કઈ રીતે થઈ ગયા? લખવામાં ભૂલ કરી ટીચરે. 100 ના 50 જ લખી દીધા. ભૂલ નથી કરી. શું કર્યું છે મેં? આ 2 એકા 2 અને 50 દુ 100 ઉડાડ્યા છે, બરાબર? એટલે અહીંયા આવ્યું 3x ગુણ્યા 50. x + 2x એટલે 3x, 3x ગુણ્યા 50 એટલે 150 થાય. 150x થાય, 50 તાળી 150, 150x મીટર સ્ક્વેર. પણ ક્ષેત્રફળ આપણે આ આવ્યું ને, ક્ષેત્રફળ 150x મીટર સ્ક્વેર, પણ ક્ષેત્રફળ તો આપ્યું છે. રકમ મુજબ ક્ષેત્રફળ બરાબર 10,500 મીટર સ્ક્વેર. તો બસ આ બંનેને આપણે કમ્પેર કરીએ કે 150x બરાબર 10,500, તો x બરાબર 10,500 ના છેદમાં 150. મીંડું ઉડી ગયું. પછી ઘણાને આ 105 ને 150 બધું હરખું જ લાગે. 0 આમ હોય કે આમ હોય, શું ફેર પડે? ને ઉડાડતા પણ નહીં આવડે. પણ આ રીતે 15 + 105 અને 1 0 એટલે 70 મીટર. હવે આ તો જે રસ્તા બાજુનું આપણે x ધારેલું ને, તેનું માપ 70 આવ્યું. તો આપણે તો નદી બાજુનું શોધવાનું છે. તો નદી બાજુનું એટલે 2x એટલે 140 મીટર થાય. 70 ગુણ્યા 2 એટલે 140 મીટર. સમજ પડી ગઈ ને? હે ને? તો આ પ્રમાણે ભલે
નહીં આપ્યું હોય અમુક માપ તો પણ સૂત્ર ખબર હોય અને આપણે દાખલાની અંદરથી થોડીક મગજ કસીને જોઈ લેવાનું હોય કે શું પૂછેલું છે, તો દાખલો આપણને ઇઝી થઈ જાય. ચાલો હવે 9મો દાખલો. 9મા દાખલાની પણ આકૃતિ આઈ થિંક મેં પણ દોરી છે, હું તમને બતાવું પછી. જમીનની ઉપર ઉઠેલ એક ઓટલો છે. ખબર ને આમ છે ને તે કાં બતાવું તમને. મંદિરે આપણે જઈએ તો ઝાડ હોય ને આજુબાજુ ઓટલો બનાવેલો હોય એવું દેખાયું જ કશે. હા, તો એ જમીનથી ઉપર ઉઠેલું હોય. કેટલા આઠમાવાળા બધા આળસુ છે. હા કે ના કહેવાની પણ તસદી લેતા નથી. અહીંયા ગ્રીન લાઇટ દેખાય જ નહીં, બધા શાંતિથી મોઢું ચડાવીને જોયા કરે. આળસુ પ્રજા. હું તો ઓળખું ને, કારણ કે ગયે વખતે 7મા ધોરણમાં રાત નીચે ભણીને ગયા છો, એટલે કેટલા આળસુ છે મને બધી ખબર છે. હે ને, વિડીયો જોવાનું આવે ને પણ એ લોકોને આળસ લાગે, તો પછી જાતે દાખલા તો કેવી રીતે ગણવાના હતા. જે દિવસે વાર્ષિક પરીક્ષા પણ પ્રેસિડેન્સી સ્કૂલ લેશે ને એ દિવસે મોતિયા મરી જશે, કારણ કે હવે ઘરે બેસીને પરીક્ષા નથી આપવાની. હવે પછી વેક્સિન પણ આવી ગઈ છે, એટલે વાર્ષિક પરીક્ષા આપણે સ્કૂલમાં આવીને આપવી પડશે. ધ્યાન રાખજો. અને વાર્ષિક પરીક્ષામાં આપણું કોઈ સેમિસ્ટર નથી, એટલે 1થી 15 કે 16 જેટલા પણ ચેપ્ટર છે એટલા બધા જ આવશે. એટલે અત્યારે જે બધા આળસ કરે છે ને, આળસુ પ્રવૃત્તિ હજુ પણ છોડી દો અને હવે મહેનત કરવા માંડો. બહુ થયું કોરોનાવાળું. હવે જરા ભણવામાં ધ્યાન આપો. હવે પરીક્ષા સ્કૂલમાં આ ઘરે બેસીને આઈ થિંક આ છેલ્લી પરીક્ષા હશે. જાન્યુઆરીની પરીક્ષા પણ તમારે સ્કૂલમાં આવીને આપવી પડશે. જોજો, ધ્યાન રાખજો આ વસ્તુ. ચાલો હવે હા, એ ઓટલાની વાત કરતા હતા. હા, એટલે મને એ ધ્યાન આવ્યું કે લીલી લાઈટ નહીં થઈ. મેં ઓટલાની વાત કરી ને, તો તેની ઉપર સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે જે આકૃતિમાં દર્શાવેલું છે. તો આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. હવે આકૃતિમાં તો જોવું જ પડશે, આકૃતિ વગર નહીં ખ્યાલ આવે. પાછળ છે, અહીંયા નથી આપેલું. દેખાયું? અમારી તો જરાક આકૃતિ આમ તેમ હશે, તમારે વ્યવસ્થિત આકૃતિ દોરવાની. તો આ જે સમબાજુ અષ્ટકોણ છે ને, સમબાજુ એટલે બધી જ બાજુ 5-5ની છે. આ એક બાજુ, આ બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી ને 8મી. 8 બાજુનું માપ 15 છે. અને આ જે લંબાઈ છે ને તે 11 મીટરની છે. અને આ જે વેધ દોયરો છે, ઊંચાઈ જે ગણો તે એ 4 સેન્ટીમીટર જેટલું છે. હવે આકૃતિની અંદર આપ્યું છે કે આ પ્રમાણે છે ને તે 3 ભાગમાં વહેંચેલું છે. આ એક લીટી છે, મને તો લીટીઓ નહીં દેખાતી હોય કે આ એક છે, આ બીજી છે. તો આ પ્રમાણે જે આકૃતિ છે તે આકૃતિ 3 વિભાગમાં વહેંચાઈ ગઈ. આ ઉપર કે સમલંબ ચતુષ્કોણ છે, વચ્ચે તો એ લંબચોરસ છે, અને નીચે તો એ સમલંબ ચતુષ્કોણ છે. હવે તમારે ગાંડાની જેમ 1, 2 ને 3 વાર ક્ષેત્રફળ શોધવાનું નથી. આ ઉપરનું માપ અને નીચેનું માપ સરખું, એટલે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો, ગુણ્યા 2 કરી નાખો, એટલે તમારા ઉપરના ભાગનું ક્ષેત્રફળ અને નીચેના ભાગનું ક્ષેત્રફળ મળી જશે. એ પહેલાં આપણે શોધી નાખીએ. તો શું લખ્યું છે તે વાંચી લીધું. 2 સમલંબ ચતુષ્કોણ અને 1 લંબચોરસ, આ પ્રમાણે આકૃતિ વહેંચાયેલી છે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસની અંદર 11 + 5. આ 11 + 5 ક્યાંથી આવ્યા? આ સમલંબ ચતુષ્કોણમાં એક બાજુનું માપ 11 છે અને આ બાજુનું માપ હું તમને પહેલાં જ બોલી ગઈ કે આ 5 છે, એટલે 11 + 5 અહીંયા લખ્યા છે. 2 બાજુઓનો સરવાળો અને એનું લંબ અંતર 4 સેન્ટીમીટર છે. 11 ને 5 16 અને 2 દુ 4, 16 દુ 32 મીટર સ્ક્વેર. આવડું આટલું આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. હવે ગુણ્યા 2 કરવા પડે ને, કારણ કે ઉપરનું નીચેનું સરખું. 32 દુ 64 મીટર સ્ક્વેર. અને લંબચોરસનું ક્ષેત્રફળ જે વચ્ચેનું શોધીએ તો એને માટેનું માપ રહેશે 11 મીટર ગુણ્યા 5 મીટર, તો 11 × 5 = 55 મીટર. હવે ટોટલ શોધીએ તો આ 64 ને આ 55. અષ્ટકોણ આકારના ઓટલાનું ક્ષેત્રફળ બરાબર 64 + 55, 5 ને 4 9, 6 ને 5 11, 119 મીટર સ્ક્વેર. આ પ્રમાણે આકૃતિને 3 ભાગમાં વહેંચીને એનું ક્ષેત્રફળ શોધવાનું આપણને પૂછ્યું છે. ચાલો 10મો દાખલો. 10મો દાખલો જરાક લાંબો પડશે. કેમ? કારણ કે એની અંદર 2 વાર દાખલા ગણવા પડશે.
અને ત્રીજું આપણને એમ પૂછ્યું છે કે આના સિવાય કોઈ પદ્ધતિ છે, એટલે એનો મતલબ કે ત્રીજી પદ્ધતિ પણ છે. જોઈ લઈએ ચાલો. એક પંચકોણ આકારનો બગીચો છે. બગીચો પણ કેવો સરસ પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલો છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલા છે. હવે જો વ્યક્તિ બે છે. જ્યોતિ એમ કહે છે કે હું છે ને તે ઊભી આકૃતિ દોરું. જો આકૃતિ પંચકોણ આકારની છે ને, તો જ્યોતિ આમ ઊભું દોરે છે અને આ પ્રમાણે બે ભાગ કરે છે. અને કવિતા એમ કહે છે કે ના, હું તો અહીંયા લીટી કરીશ, એટલે ઉપરનો ભાગ ત્રિકોણ અને નીચેનો ભાગ ચોરસ, એ પ્રમાણે હું શોધીશ. હવે મને સવાલ એમ થાય છે કે જ્યોતિએ જે શોધશે તે ક્ષેત્રફળ અને કવિતા જે ક્ષેત્રફળ શોધશે તે, એ બંનેનો જવાબ એક સરખો જ આવશે કે અલગ અલગ આવશે? બરાબર છે, સરખો આવશે. હવે આટલું બધું બોલીને પહેલાં જરાક મહાભારત કરીને એટલે ધડાધડ હવે ગ્રીન લાઇટ આવવા માંડી, કારણ કે હવે બધા જાગ્યા પાછા. આવું નહીં હોવું જોઈએ. ટીચરે એમાં 1-2 મિનિટ બગાડવાની, પછી તમે બોલો, એવું કેવું. ચાલો, હવે જ્યોતિએ કરેલા વિભાજન પ્રમાણે આ બંને એ સમલંબ ચતુષ્કોણ છે. એકનું શોધો એટલે બીજાનું આપોઆપ મળી જવાનું છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બે બાજુઓનો સરવાળો. બે બાજુઓનો સરવાળો એટલે કેટલા? જે સરખી સમાંતર બાજુ હોય ને, એટલે એક બાજુનું માપ 15 અને એક બાજુનું માપ 30. આવું કેવી રીતે ટીચર 15 અને 30? તો જુઓ, આ એક બાજુનું માપ છે 30, એટલે આ આખું બાજુનું માપ, આ જે બાજુ છે ને તેનું માપ 30 અને આ બાજુનું માપ 15 આપ્યું છે ને. અહીંયા માપ અહીંયા નથી લખ્યા, અહીંયા લખ્યા છે. આ બાજુનું માપ 30 અને આ બાજુનું માપ 15, એટલે એ બંનેનો સરવાળો કરીએ. અને એ વચ્ચેનું લંબ અંતર, તો લંબ અંતર એટલે શું? લંબ અંતર ક્યાં આપેલું છે ટીચર? આમાં તો લંબ અંતર આપ્યું જ નથી. તો લંબ અંતર એટલે અહીંયા આપેલું છે, અહીંયા આયરું. આ અહીંયાથી લંબ થાય છે ને, તો 15/2, 15 સેન્ટીમીટર જે માપ આપેલું છે, 15 મીટર, એના ભાગ્યા 2 કરી નાખવાનું છે. જુઓ તમે, મેં કર્યા છે. એટલે આ થઈ જાય 15/4, 2 દુ 4 થઈ જાય ને, કારણ કે ઉડતું તો કંઈ છે જ નહીં. અને 15 અને 30નો સરવાળો કરો તો 45 આવ્યા. એટલે આમાં પાછું કંઈ નથી ઉડવાનું, 675/4 મીટર સ્ક્વેર. પણ આમાં તો 2 છે ને પાછા, એક આ બાજુનું ને એક આ બાજુનું, એટલે ગુણ્યા 2 કરો. 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 675/4. 2 દુ 4 ઉડ્યા, 675/2 બરાબર 337.5 મીટર સ્ક્વેર. ભાગાકાર તમારે જાતે કરી લેવો. મેં તો આપ્યો છે, તો કદાચ ખોટો પણ આપ્યો હોય, તમારે જાતે પાછો કરવાનો, બેઠા ઉતારા કરવાના નથી. બરાબર? તો આ કોણે શોધ્યું? જ્યોતિએ શોધ્યું. હવે આપણે કવિતાનું શોધીએ. તો કવિતાનું શોધવા માટે પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શોધવા માટે સૂત્ર આપશે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આમાં પાયો આ ગણાય અને એનું માપ આવશે 15 મીટર. જુઓ, ચોરસનું ક્ષેત્રફળ પહેલાં શોધીએ. તો L² એટલે 15નો વર્ગ ચોરસ. 15 15 15 15 15 ગુણ્યા 15 એટલે 30. 30 નહીં, 15 ગુણ્યા 15 એટલે 225 મીટર સ્ક્વેર. અને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 એટલે પાયો એટલે 15. તો વેધ 15 કેવી રીતે આવ્યો? હવે આટલો વેધ આવે, આટલો વેધ, તો એનું માપ 15 કેવી રીતે આવે? હવે તમે આ આકૃતિમાં જાઓ, જુઓ, આખો ભાગ 30નો છે, એમાંથી આ 15 નીકળી ગયું, તો આટલો ભાગ 15નો આવ્યો કે નહીં? હે ને? એટલે આપણે આ આકૃતિમાં પણ જોતા રહેવાનું. તો એ પ્રમાણે કર્યું તો 225/2 112.5 મીટર સ્ક્વેર. આ ગુણાકાર ભાગાકાર બધું કરવાનું જાતે. કુલ ક્ષેત્રફળ, કારણ કે કવિતાના 2 ભાગ આ છે, પેલામાં તો 2 ગુણાકાર કરી નાખેલા હતા, આમાં 2 ભાગ આમ છે. 225 + 112.5 એટલે 337.5 મીટર સ્ક્વેર. આનું પણ ક્ષેત્રફળ આવ્યું. હવે બંને ફ્રેન્ડ એમ કહે છે કે તે આમ કર્યું તો પણ તારો આ જ જવાબ આવ્યો, મેં આમ કર્યું તો પણ આ જ જવાબ આવ્યો. હવે હું ટીચર જુદી જ રીત કરાવું છું તમને, જોજો. અંદર પૂછ્યું છે ને, રકમમાં આપણને શું પૂછ્યું છે
કે શું તમે આ પંચકોણની ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો? હા, આવે જ ને. ભલે આપણે એ પ્રમાણે નહીં શોધશું હમણાં, પણ કઈ રીત છે તે હું તમને બતાવું. જો આ લોકોએ તો 2 રીતે ભાગ પાડ્યા. હવે હું તમને એમ કહું, હું દોરતી નથી, ખાલી બતાવું છું. આ એક ત્રિકોણ ભાગ, આ એક ચોરસ ભાગ. હવે ચોરસ ભાગને હું આમ વિકર્ણ એક દોરું તો કેટલા ત્રિકોણ બને? જો આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ અને આ ત્રીજો ત્રિકોણ. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે પણ આ પંચકોણનું ક્ષેત્રફળ શોધી શકાય. જો મેં નીચે આપણે એક ક્ષેત્રફળ શોધવું નથી. આ ઉપરાંત 3 ત્રિકોણમાં વહેંચણી કરીને પણ પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકાય છે, જેની અત્યારે આપણને જરૂર નથી. આપણે આ 2 જણનું શોધવું એ બહુ થઈ ગયું અને બંનેના જવાબ પણ પાછા કેવા આવે છે? સરખા જ આવે છે. હું જો શોધું ને તો ત્રીજો જવાબ પણ સરખો જ આવે, પણ મારે શોધવું નથી. ચાલો હવે 11મો દાખલો. તમને એવું થાય કે ટીચર બોલ્યા એ સાચું હશે તો શોધજો, હે ને? તમને પ્રેક્ટિસ થઈ જશે. ચાલો તો બીજી આકૃતિ આવી ગઈ. દાખલો નંબર 11, જે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે તે સમજી લઈએ. આમાં છે ને એક ફોટો ફ્રેમ છે. આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 અને 28 છે. આ બાજુ 24 અને આ બાજુ 28. આમ આ બહારની બાજુ છે અને અહીંયા વચ્ચે ફોટો મૂકવાનો અને આ એની પેલી લાકડાની કે જેની પણ હોય ને તેની ફ્રેમ છે. એટલે ફોટો જે મૂકવાનો છે ને તે અંદરની બાજુનું માપ છે 16 અને 20. 16 અને 20. તો જે આટલી જગ્યા છે ને ફ્રેમની આટલી જગ્યા, તેનું ક્ષેત્રફળ શોધવાનું આપણને કહ્યું છે. બરાબર? અંદરની ધારનું માપ પણ આપી ગયું. હવે જો ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ સમાન હોય, જાડાઈ એટલે આમ આ એ, આ બીની આટલી જાડાઈ છે તે, સીની આટલી જાડાઈ, ડીની આટલી જાડાઈ, આ ચારે ચાર જાડાઈ સરખી છે, તો આ ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. હવે હું તમને એમ કહી દઉં, બધું નહીં શોધવાનું, કારણ કે એ અને સીનું માપ સરખું આવે. કેમ? કારણ કે જો આ 24 તો આ પણ 24, આ 16 તો આ પણ 16. એટલે ક્ષેત્રફળ શોધો ને ત્યારે એનું જે ક્ષેત્રફળ આવશે તે જ સીનું ક્ષેત્રફળ આવશે અને બીનું ક્ષેત્રફળ આવશે તે જ ડીનું પણ આવશે, કારણ કે બી ને ડી પણ સરખા છે. બીનું માપ અહીંયા બહારની બાજુ પર 28 છે તો અહીંયા પણ 28 અને અહીંયા 20 છે એટલે અહીંયા પણ 20. એટલે આ પ્રમાણે આપણે 2 ક્ષેત્રફળ શોધવા પડશે. હવે જે એ આકારથી આપણે શરૂઆત કરીએ, એનું ક્ષેત્રફળ શોધીએ તો સમલંબ આકાર દેખાય છે. એમાં આ 16 અને 24નો સરવાળો કરી નાખીએ અને એના લંબ અંતર વડે ગુણીએ. પણ ટીચર લંબ અંતર તો ખબર જ નથી. તો લંબ અંતર આપણે શોધવું પડે. તો કેવી રીતે શોધાય? જુઓ, આટલો ભાગ શોધવાનો છે ને, આ એનું લંબ અંતર કહેવાય કે નહીં? આ ચતુષ્કોણ, આ બીજી બધી આકૃતિ ભૂલી જાઓ અત્યારે. આ સમલંબ ચતુષ્કોણ છે તો એમાં આ એનું લંબ અંતર કહેવાય. તો આ કેટલું? કે ભાઈ 28માંથી આ આખું 28 છે ને, તેમાંથી આટલું 24 બાદ કરી નાખો. ના, હે 24 બાદ કરવાના? ના, આ વસ્તુ શોધવા માટે આપણે 28માંથી કેટલા લખેલા છે? 20 બાદ કરવાના. અને બીજી બાજુ જ્યારે તમે શોધો ને ત્યારે 24માંથી 16 બાદ કરવાના. ધ્યાન રાખજો, 28માંથી 24 બાદ કરી નાખવાના નથી. આ અંતર શોધવા માટે 28માંથી 20 બાદ કરવાના અને આ અંતર શોધવા માટે 24માંથી 16 બાદ કરવાના છે. એટલે બંનેમાં આઈ થિંક 8-8 સેન્ટીમીટર આવશે. ચાલો જુઓ, આ ફોટો ફ્રેમમાં ABCD એમ 4 સમલંબ ચતુષ્કોણ છે, હે ને? મેં વાત કરીને એનું ક્ષેત્રફળ ને સીનું ક્ષેત્રફળ ને બીનું ને ડીનું સરખું થવાનું છે, કારણ કે સમસામેના સમલંબ ચતુષ્કોણના માપ સરખા છે. હવે આપણે એ અને સીનું ક્ષેત્રફળ શોધીએ. પહેલાં એનું શોધીએ તો બાજુઓ કઈ કઈ આવવાની? 24 અને 16. એટલે મેં લખ્યું છે 24 અને 16. હવે એની ઊંચાઈ, જે મેં અહીંયા વાત કરેલી હતી, એ ઊંચાઈ શોધવા માટે તમારે 28માંથી 20 બાદ કરવા પડે. એટલે કે 8 આવ્યું. હવે 8 ભાગ્યા 2 એટલે 4. આ ભાગ્યા 2 કેમ કરવા પડે? કારણ કે આ બાજુ છે તેવી અહીંયા પણ છે ને, એટલે 8 નહીં લખાય, 8 ભાગ્યા 2 એટલે 4 લખાશે. બરાબર? એટલે ક્ષેત્રફળ હવે ઇઝીલી મળી જશે, કારણ કે ઊંચાઈ મળી ગઈ ને. 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા બાજુનો સરવાળો, તો 1/2 ગુણ્યા લંબ અંતર 4 આવ્યું અને સરવાળો 24 ને 16 કરો, 40 ને 2 દુ 4 ઉડ્યા, 40 દુ 80. ચાલો, એટલે 2 ના તો મળી ગયા. એ અને સીનું ક્ષેત્રફળ મળી ગયું 80 સેન્ટીમીટર સ્ક્વેર.
હવે બી અને ડીનું પણ એ જ પ્રમાણે શોધીએ ને, તો બાજુઓ છે 28 અને 20, બાજુઓના માપ આપ્યા છે 28 અને 20. હવે આ શોધવા માટે આપણે 24માંથી 16 બાદ કરીને એને 2 વડે ભાગી નાખવાનું. જુઓ, 24માંથી 16 બાદ કરો ઊંચાઈ માટે, 24માંથી 16 બાદ કરો એટલે 8, એને 2 વડે ભાગો એટલે 4, પાછું એમાં પણ 4 જ આવ્યું ને. તો એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય? 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા બાજુઓનો સરવાળો, 1/2 ગુણ્યા લંબ અંતર એટલે આ 4 આવ્યું તે, અને 28 અને 20, 28 ને 20 એટલે 48, 2 દુ 4 અને 48 દુ 96. તો બી અને ડીનું ક્ષેત્રફળ આવી ગયું 96 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ પ્રમાણે આપણે ફોટો ફ્રેમની જે જાડાઈ એટલે જે ફ્રેમવાળો ભાગ છે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. 4 ક્ષેત્રફળ એક સરખા નહીં આવશે, ધ્યાન રાખજો, કારણ કે માપ અલગ અલગ છે. એટલે અહીંયા તમારું સ્વાધ્યાય 11.2 કમ્પ્લીટ થાય છે. હવે ઘન આકારોવાળું જે છે, ઘન આકારો મેં તમને બહુ સરસ વિડીયો મૂકેલો હતો બહારનો, એમાં તમને ચોપડીની અંદર જે 179 પર બધી છૂટું પાડીને આકૃતિ બતાવી છે ને, હે ને, તો એ બધી આકૃતિનો વિડીયોમાં સરસ આપેલું હતું, એ તમે જોયો જ હશે. તો પછી હું તમને જે સમજાવું ને એકદમ પરફેક્ટ ખ્યાલ આવી જશે ત્યારે. પણ એ અત્યારે નથી ચાલુ કરવું, એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. ઓકે, બાય બાય.